આ છે મિત્રો ચતુષ્કોણના દરેક પ્રકારો એક જ ઓલ ઇન વન મોડલ છે। એમાંથી ચતુષ્કોણ દરેક પ્રકારોના ગુણધર્મો અને પ્રકારો સમજી શકીએ। આપણે જોઈએ તો આ છે ચોરસ। તો ચોરસના વિકર્ણો છે એ વિકર્ણ છેદબિંદુ છે અને ચોરસના ચારે ચાર ખૂણા કાટખૂણા છે। ત્યાર પછી બીજો પ્રકાર આવે છે સમબાજુ ચતુષ્કોણ। તો સમબાજુ ચતુષ્કોણમાં ચારે ચાર બાજુ સરખી પરંતુ કાટખૂણા હોતા નથી, તેનો આકાર આ છે સમબાજુ ચતુષ્કોણ। ત્રીજો પ્રકાર છે લંબચોરસ। તો લંબચોરસ એટલે લંબચોરસ સામસામેની બાજુનું માપ સરખા છે। કલર કોડ પરથી બ્લુ અને રેડ છે, આપ જાણી શકશો, અને એના ખૂણાઓ છે કાટખૂણા છે। ત્યાર પછી ચોથો પ્રકાર આવે છે સમાંતર બાજુ ચતુષ્કોણ। તો આ રહ્યો સમાંતર બાજુ ચતુષ્કોણ કે જેના સામસામેના ખૂણા સરખા અને સામસામેની બાજુના માપ સરખા હોય છે। પાંચમો પ્રકાર છે પતંગાકાર ચતુષ્કોણ। તો પતંગાકાર ચતુષ્કોણ માટે પાસની બાજુના માપ સમાન હોય છે, જે કલર કોડ પરથી જાણી શકો છો। પછી છેલ્લો પ્રકાર આવે છે સમલંબ ચતુષ્કોણ। તો આ રહ્યો સમલંબ ચતુષ્કોણ, જેમાં માત્ર બાજુઓની એક જ જોડ સમાંતર છે અને બીજી બાજુની જોડ સમાંતર નથી। તો આ રીતે ચતુષ્કોણના 6 પ્રકારના ચતુષ્કોણ એક જ મોડલમાંથી આપ સરળતાથી સમજી શકશો અને બાળકોને પણ ખ્યાલ આપી શકશો। થેન્ક યુ। રેડી? ઓકે, તો આપણે ચતુષ્કોણના જે ગુણધર્મ વિકર્ણોનો ખ્યાલ છે, વિકર્ણો આપણે જોઈએ। એક ઉદાહરણ કે ચોરસના વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે છે। દુભાગે એટલે કે બે સરખા ભાગ કરે છે। તો આપણે માપપટ્ટીની મદદથી જુઓ, આમાં 33 સેન્ટીમીટરના માપ પરથી બને છે અને બીજા વિકર્ણનું માપ છે પણ અહીંયા 33 સેન્ટીમીટરના માપ પર, એટલે કે દુભાગે એટલે બે સરખા ભાગ કરે છે અને કાટખૂણે દુભાગે। તો જુઓ ખરેખર કાટખૂણો બને છે કે કેમ, આપણે જોઈએ કે જ્યાં બે વિકર્ણ છેદ બિંદુ આગળ આપણે કોણ માપક મૂકીએ તો એક્ઝેક્ટ કાટખૂણો બને છે, એટલે કે જ્યાં વિકર્ણો છેદે છે ત્યાં 90 અંશના ખૂણા બને છે। તો આ સરળતાથી બાળકો જોઈ શકશે।